હવે અમે બીજે જગ્યાએ જઈએ તો ત્યાં શું હશે શું નહીં એ બધું તમને બ્લોગ દ્વારા જ ખબર પડશે. તો મારા બ્લોગ જોતા રહેજો. શ્વાસ નથી લેવાતો કેમ કે અહીંયા બહુ સીડી હતી. ફટાફટ ચડીને મેં બ્લોગ કન્ટિન્યુ કર્યો. તો તમે આગળ આગળ જોતા રહેજો. બીજા સ્થળે આપણે મળીએ પાછા. તો આપણે અત્યારે મૈસૂરીની અંદર જ આ પહાડ જેવો વ્યૂ આવેલો છે. તો તમે જોઈ શકો છો વ્યૂ જ કંઈક અલગ છે. જો પહાડ આખા દેખાય છે. તો આ બાજુ છે ને પહાડ ઉપર મકાન આવેલા હોય છે. ત્યાં બધા રહે. તમે જોઈ શકો છો પાછળની બાજુ. આ એક પ્રકારનો છે ને પહાડી જ વિસ્તાર કહેવાય છે. હવે આગળ જઈએ તમે વ્લોગમાં રહેજો. તમને હું બતાવું. તમે અહીંયા આવો ને તો આટલામાં જેટલું ફરવા લાયક હોય ને તમારે બધું જોવા જેવું જ છે. તો તમે જોઈ લેજો. તમને મજા જ આવશે. તો અહીંયા બગીચો આપેલો છે. તમને બતાવું. આ બાજુ છે ને વૃક્ષને પણ શેપ આપે, આકાર આપે છે. તમે જોઈ શકો છો. હજુ આગળ છે તમને બતાવું. જો આવો બધો શેપ આપેલ છે. તમે પાછળ જોઈ જ શકો છો. અહીંયા રોપવેની પણ સુવિધા છે. તમારે આગળ જોવા જવું હોય તો તમે જઈ શકો છો. ફૂલ પણ છે. તો અહીંયા ફૂલે પણ મસ્તીના છે. તો તમે આ પહાડ ઉપર તમે એકવાર તો મુલાકાત જરૂર લેજો. તો હવે આપણે નેક્સ્ટ જ્યાં જઈએ ત્યાં પાછો બ્લોગ કન્ટિન્યુ કરું હું. તો તમે આગળ ને આગળ જોતા રહેજો. તો તમે આ વૃક્ષનો શેપ જોઈ શકો છો. કંઈક અદ્ભુત જ કાપેલો છે અને શેપ આપેલો છે કંઈક અદ્ભુત જ. આ પહાડી વિસ્તાર છે. તમે જોઈ શકો છો. અહીંયા બીજું કાંઈ જોવા જેવું નથી. એટલું જ છે. અને બગીચો છે. આપણે હરિદ્વાર છે ને ફરવા જેવું સ્થળ છે. તો તમે એકવાર તો અહીંની મુલાકાત જરૂર લેજો. અને એટલામાં જેટલા સ્થળ આવેલા હોય ને એની બધાની મુલાકાત લેજો. તમને ગમશે અને તમને મજા પણ આવશે. અને ખાસ કરીને મૈસૂરી આવવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા તો ખૂબ જ મજા આવે એવું છે. છોકરાઓને પણ મજા આવશે કેમ કે અહીંયા પહાડી ઉપર છોકરાઓને ગમે. આમ પહાડી ઉપર હોય ને એવી જ ફિલિંગ આવે છે. તો તમે હવે આગળ જોજો. તમને બીજા સ્થળે અમે જઈએ તો ત્યાં વ્લોગ કન્ટિન્યુ કરું છું.